નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 ગુજરાતી વિષયના ટોપ 10 વાયરલ બોર્ડ પરીક્ષા 2025 માટેના ક્વેશ્ચન્સ જે તમારી પરીક્ષામાં ખાસ પૂછાયા છે તે 10 પ્રશ્નો આપણે જોવાના છે. એમાંથી ખાસ પ્રશ્નો પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો, તમારું પરીક્ષા હવે બહુ જ નજીક છે, તો ટાઈમ બધું વેસ્ટ ના કરતા આજના વિડીયોની શરૂઆત કરી. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે 4 ગુણના આપણે પ્રશ્નો જોવાના છીએ. તો આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બીજા વિડીયો પણ મેં ઘણા ધોરણ 12ને ગુજરાતીને લઈને અપલોડ કર્યા છે, તો એ વિડીયોને જોઈને પણ તમે વધુ તૈયારી કરી શકો છો. પરંતુ તે પહેલાં આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો તેમાં પ્રશ્ન 1 છે કે દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા? તો કે દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને કુલ 9 વરદાન આપ્યા. દરેક દેવ 2-2 વરદાન આપ્યા. સૌ પ્રથમ ઇન્દ્રરાય નળને આ લાખો વર્ષ સુધી સુકાય નહીં એવી કમળમાળા આપી. ઉપરાંત એક અશ્વમંત્ર આપ્યો. ઘોડાના કાનમાં એ મંત્ર બોલતા તરત અશ્વ એક દિવસમાં 100 જોજન દોડી શકે. અગ્નિએ વરદાન આપ્યું, તું અગ્નિથી દાઝીશ નહીં અને તું જ્યારે મને યાદ કરીશ કે તરત જ હું પ્રગટ એટલે કે હાજર થઈશ. ધર્મે વરદાન આપતા કહ્યું કે તું જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તારા રાજમાં કોઈને રોગ નહીં થાય અને તારી કથાનું જે પણ લોકો વાંચન કરશે તેમને ક્યારેય માંગવું પડશે નહીં. અંતમાં વરુણ વરદાન આપતા કહે કે તારા રાજ્યમાં સુકુમ વૃક્ષ નવપલ્લવિત થઈ જશે. એટલે કે તારું જે રાજ છે ત્યાં ક્યારેય કોઈ વૃક્ષ સૂકું થઈ જશે ત્યારે તે નવપલ્લવિત થઈ જશે. તું મારું સ્મરણ કરીશ કે તરત જ તારા રાજમાં જળ વરસશે. તો કે તું મારું નામ લઈશ કે તું મને યાદ કરીશ તરત જ તારા રાજમાં વરસાદ આવવા લાગશે. પછી દમયંતીને વર આપ્યો, તારા હાથ અમૃત વસ્ત્રીય થજો. એટલે તેના હાથમાં જો કોઈ પણ મૃત વસ્તુ કે મૂકવામાં આવે તો તે તુરંત જીવિત થઈ જાય. તો કે ઉર્મિલા શું દમયંતીને વરદાન આપતા કહે છે કે તારા હાથમાં કોઈ પણ પ્રકારની મૃત વસ્તુ આવે તો એ પણ જીવિત થઈ જાય એવી તને વરદાન આપીએ છીએ. હવે જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? તો કે જે લક્ષ્મણ છે ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે તે પ્રશ્નનો જવાબ આપણે અહીં લખવાનો છે. તો આમ આ પ્રશ્નના જવાબમાં તમે લખી શકો કે લક્ષ્મણ પણ રામ અને સીતાની સાથે વનવાસ જાય છે ત્યારે લક્ષ્મણને એવી ચિંતા હોય છે કે ઉર્મિલા પણ મારી સાથે આવવાની વાત કરશે. પરંતુ તે સમયે લક્ષ્મણ ઉર્મિલા પાસે રજા લેવા જાય છે કે હું આ લોકો સાથે જાઉં. ત્યારે ઉર્મિલા કોઈ પણ પ્રકારનું એમને કહેતી નથી કે હું તમારા સાથે આવીશ. એવી કોઈ પણ પ્રકારની જીદ પકડતી નથી. આથી લક્ષ્મણ બહુ જ ખુશ થાય છે કે ઉર્મિલા બહુ જ સમજે છે અને તે મારી સાથે આવવાની જીદ પકડતી નથી. આથી લક્ષ્મણ કહેવા માંગે છે કે ઉર્મિલા આ રીતે ઉર્મિલાનું બહુમાન કરે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો મેં તમને ટૂંકમાં ઉત્તર આપી દીધો, બાકી ડિટેલમાં અહીં તમને પ્રશ્નનો જવાબ મળી જશે. હવે છે છેલ્લું દર્શન કાવ્યમાં કવિની મનસ્થિતિનું આલેખન કરો. તો કે છેલ્લું દર્શન કાવ્યમાં કવિની મનસ્થિતિ અસ્વસ્થ છે. મૃત્યુની ઘટના જ એવી છે કે વ્યક્તિ પ્રત્યેનો અનુરાગ આંસુ રૂપે આપોઆપ પ્રગટ થતો હોય છે. એવે સમયે આંસુ ખળવા મુશ્કેલ હોય છે, પણ કવિ ધમાલ ન કરો એમ 3 વાર કહીને પોતાના મનને અને સ્વજનોને વારંવાર રોક કરવાની ના પાડે છે. તો કે અહીં જે કાવ્યના કવિ છે તેમના પત્નીનું અવસાન થઈ ગયું હોય છે ત્યારે કવિ કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિ ધમાલ ના કરવો, એટલે કે કોઈ પણ વ્યક્તિ રડો નહીં. જે થવાનું હતું તે થઈ ગયું, હવે કોઈ પણ એવું રડો નહીં. ત્યારે કવિ કહે છે કે મૃતદેહ પાસે અગરબત્તી, દીપ, ચંદન, કુમકુમ, કસુમ, શ્રીફળ જેવી પવિત્ર સામગ્રીનું ધરવાનું કહે છે. આજ સુધી જે પ્રાપ્ત થયું હતું તેની ધન્યતાને વગોળવા તરફ તેઓ પોતાના મનને વાળે છે. ઘડી બે ઘડી મળી છે તેમાં સૌંદર્યનું છેલ્લું દર્શન કરી લેવાનું કહે છે. કવિની દ્રષ્ટિએ આ સૌંદર્ય પૂજનીય, પવિત્ર, માંગલયુક્ત અને જગતને પ્રસન્ન કરનારું છે, કૃતાર્થતાનું પ્રેરનારું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપેલો છે. જેને તમારે એકવાર વાંચવો હોય તો તમે સંપૂર્ણ પ્રશ્નના જવાબને વાંચી શકો છો, અથવા તો વિદ્યાર્થી મિત્રો હું તમને આ સંપૂર્ણ 10 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તેની PDF ટેલિગ્રામમાં મોકલી દઈશ, તો તમે ટેલિગ્રામમાંથી વાંચી લેજો. આગળ વધીએ. પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક ચર્ચો. તો કે આ કાવ્યમાં શા માટે પથ્થર થરથર ધ્રુજે એવું કહેવામાં આવ્યું છે? તો કે એક ગામ હોય છે જ્યાં એક સ્ત્રી કંઈક ખરાબ કૃત્ય કરે છે ત્યારે ગામના લોકો જે ડાહ્યા માણસો હોય છે તે એવું કહે છે કે આ જે સ્ત્રી છે તેને પથ્થર મારીને મારી નાખો. એટલા માટે આ કાવ્યનું નામ પથ્થર થરથર ધ્રુજે એવું કહેવામાં આવ્યું છે. અને ત્યાં અચાનક એક ઓલિયો જતા હોય છે
ત્યારે એ ઓલિયો અચાનક આવે છે અને ત્યાં જે ડાહ્યા લોકો, જે ગામના લોકો હોય છે, તે એમને કહે છે કે જે પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારનું પાપ ન કર્યું હોય પોતાના જીવનમાં, તે સૌ પ્રથમ આ સ્ત્રી છે તેને પથ્થર મારે. ત્યારે ગામના લોકો થોભી જાય છે અને ગામના લોકો યાદ કરે છે કે કોઈએ પણ પોતાના જીવનમાં એવું કોઈ વ્યક્તિ છે જ નહીં જે એણે નાનું કે મોટું પોતાના જીવનમાં પાપ ના કર્યું હોય. આથી જે ઓલિયો હોય છે તે બહુ જ સારી રીતે લોકોને સમજાવે છે. ઓલિયો આમ કોઈને ના નથી પાડતો કે તમે પથ્થર ના મારો, પરંતુ ઓલિયો એ માત્ર એવું કહે છે કે જેણે કોઈ પણ પ્રકારનું પાપ ના કર્યું હોય તે પહેલો પથ્થર મારે. આમ કહેવાથી જે ગામના દરેક લોકોને સમજાઈ જાય છે કે કોઈને કોઈ નાની મોટી તો ભૂલ કોઈનાથી પણ થઈ જતી હોય છે. ત્યારે ગામના સૌ લોકો જતા રહે છે. આમ આ કાવ્યનું પથ્થર થરથર ધ્રુજે, એટલા માટે આ કાવ્યનું શીર્ષક આપવામાં આવ્યું છે કે પથ્થર પણ થરથર ધ્રુજી ઉઠે એવી સજા કરવામાં આવતી હતી, પરંતુ ત્યાં ઓલિયો આવી જાય છે. બાની વેદના તમારા શબ્દોમાં લખો. તો કે ભૂતકાળમાં પોતાના પરિવાર સાથે આનંદમય જીવન વિતાવ્યા પછી શહેરમાં વસતા સંતાનોને અચાનક વેકેશનમાં બા પાસે જવાને બદલે અન્ય સ્થળોએ ફરવા જવાનું શરૂ કર્યું. તો કે બહારનો પરિવાર રહેતો હતો કે શહેરમાં રહેતો હતો, ત્યારે વેકેશનમાં બા પાસે આ લોકો આવતા હતા પહેલાં, પરંતુ હવે વેકેશનમાં બા પાસે આવતા નથી અને તે બીજા સ્થળોએ ફરવા જાય છે. ત્યારે બા દર વેકેશને વાટ જોઈને બેસે છે અને તેમના બાળકોની વાટ જોવે છે. અહીં ત્યાં પ્રશ્ન વિશે સંપૂર્ણ ઉત્તર ડિટેલમાં આપેલો છે, તો આ પ્રશ્નોને તમે વધુ સારી રીતે તૈયાર કરવા માટે આ જવાબ વાંચી શકો છો. આગળ વાત કરીએ ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો કે આ પ્રકરણનું નામ પણ શા માટે ખીજડીએ ટેકરે રાખવામાં આવ્યું? તો કે ખીજડીએ ટેકરે માનો ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો અને જમીન બહુ કઠણ ન હોવાથી સાદી નાની કોસ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું હતું. ભોજો 4 સંતાનોનો ગરીબ પિતા છે. તેની પાસે તેના નાગાપૂંગા સંતાનોને અંગને ઓઢવા કપડાં પણ નથી. ખાતર પાડવામાં પારંગત ગણાતો ભોજો પોતાના ગામના પોસ્ટ માસ્ટરના મૃત બાળકના અંગ પરથી વસ્ત્ર ઉતારી લેવાના વિચારથી તે ખાડો ખોદે છે. તો કે તેમના જે ગામના પોસ્ટ માસ્ટર હોય છે તેમના બાળકનું, જે નાનું બાળક હોય છે તેમનું મૃત્યુ થઈ જાય છે. એ બાળક ઉપર કપડું વીંટાળીને તેને દાટવાનું હોય છે. ત્યારે તે ત્યાં ભોજો આવે છે અને તે બાળક ઉપરથી કપડું લેવા માગે છે અને તેમાંથી બાળકને ઉંચકી લે છે, પણ એ અચેતન બાળકના અંગને સળવળતું જોવે છે. તો કે એ બાળકને જ્યારે જમીનમાંથી કાઢે છે ત્યારે તે બાળક થોડુંક જીવતું હોય તેવું ભોજાને લાગે છે અને ભોજો ચોંકી જાય છે. આશ્ચર્ય ભોજાને થાય છે કે ખૂબ મનોમંથન પછી તે આ બાળકને ઉપાડીને પોતાને ઘર લઈ આવે છે. તેની પત્ની તેના પર વહાલ વરસાવે છે. પછી પોસ્ટ માસ્ટર પાસે જઈ પોતાના ગુનાની કબૂલાત કરે છે. ત્યારે ભોજો તેમને કહી દે છે કે મેં તમારા બાળકને જે દાટવામાં આવ્યું હતું તેનું કાપડ લેવા હું ગયો હતો અને તમારું બાળક જીવતું નીકળ્યું છે. આ વાર્તામાં ભૂતકાળની હડપાડું ભોજાની હાથે એક સત્કાર્ય થાય છે. બાળ હત્યા થતી અટકે છે. પહેલી ઘટના ભોજાની અત્યંત હૃદયદ્રાવક પરિસ્થિતિને તથા તેને કારણે તેને કરવી પડતી ચોરીને વર્ણવે છે. પછી એ જ ભોજાના હાથે થયેલું એક સારું કાર્ય, ગુનાહિત કૃત્યનો એકરાર, તેનો પરિતાપ પોસ્ટ માસ્ટરના જીવનમાં આનંદનું વાતાવરણ જન્માવે છે અને આ ખુશીમાં પોસ્ટ માસ્ટર ભોજાના બાળકો માટે ઘણું બધું કાપડ લઈ આલે છે. અને આ દરેક સંપૂર્ણ વાર્તામાં એક મુખ્ય કોણ બને છે? તો કે ખીજડીયો ટેકરો જે હોય છે તે મુખ્ય શીર્ષક બને છે. મૂળમાં ખીજડીયો ટેકરો છે, એટલા માટે આ સંપૂર્ણ પ્રકરણનું નામ ખીજડીએ ટેકરે આપવામાં આવ્યું છે. સંપૂર્ણ પ્રશ્નનો વધુ ડિટેલમાં ઉત્તર જાણવા માટે તમે એકવાર પ્રશ્નને વાંચી શકો છો. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો. તો કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકમાં અંતે સૌએ સમજાવ્યા છતાં યુધિષ્ઠિર પર તેની કોઈ અસર થતી નથી. તે મક્કમપણે નિર્ણય લેશે કે તે પ્રજાનો સેવક બનશે. તે ચાકર થઈને રહેશે પણ સિંહાસન ઉપર સેના સત્તા નહીં કરે. ભીખું થઈને રખડશે ને પોતાના પાપોનું ભાન પામશે. એટલે કે આ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદમાં ઘણા લોકો મૃત્યુ પામે છે. ત્યારે તે રાજાને બહુ જ ખોટું લાગે છે. એટલા માટે તે કહે છે કે હું હવે ક્યારેય સિંહાસન ઉપર નહીં બેસું, હું પણ એક ગરીબ વ્યક્તિની જેમ રહીશ. એવું આ જે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદના નાટકમાં અંતમાં એવું જાણવા મળે છે. તે પોતાને પસ્તાવો થવા લાગે છે કે આમ યુદ્ધ કરવું ન જોઈતું. આ પ્રશ્નનો જવાબ પણ અહીં ડિટેલમાં આપેલો છે, તો તમે એકવાર જરૂરથી વાંચી લેવો.
આગળ વધીએ પ્રશ્ન નંબર 8 સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો. તો સેલ્વી પંકજમ દક્ષિણ ભારતની ગાંધીધામ ઉછરેલી કોમલ અને નમણી અને સુશીલ કન્યા હતી. સાદગી અને સ્વચ્છતાથી જીવન જીવવાની કળા તેનામાં હતી. તેણે ભારતનાટ્યમનો અભ્યાસ કર્યો હતો. તે લેખન, નર્તન અને વક્તત્વ કલામાં પારંગત હતી. તેણે વડોદરાની યુનિવર્સિટીમાંથી ગૃહ વિજ્ઞાન વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તે ગુજરાતી ભાષા સારી રીતે બોલી શકતી હતી. તે સીધી સાદી, નિખાલસ, દંભ રહિત, નિષ્કપટ અને જીવન ઉઘાડી ચોપડી જેવું પારદર્શી હતું. ખાદીની સાડીમાં કપાળ ગુલાબી રંગનો મોટો ચાંદલો, આંબોડામાં ફૂલોની ગૂંથણી અને પગમાં આછા બદામી રંગની પટ્ટીમાં લાલ પહોરાવાળી ચંપલ. પંકજમનું આ રૂપ નાયકને અત્યંત મોહક, સુંદર અને કમનીય લાગ્યું છે. તેના ગુણસભર મોહક વ્યક્તિત્વને કારણે જ સંસ્થાની રચયિતાના અમ્માને તેનું નામ પંકજમ રાખ્યું હતું. આમ આ રીતે તમે પંકજમનું વર્ણન કરી શકો છો. સેલ્વી પંકજમનું ચારિત્ર ચિત્રણ કરવાનું કહે તો તમે આ રીતે તેના વિશે ઘણી હજુ પણ ડિટેલમાં લખી શકો છો. તેના વિશે પણ અહીં વધુ માહિતી આપેલી છે. તો તમે એકવાર પ્રશ્નને જરૂરથી અંત સુધી વાંચી. હું તમને શા માટે પ્રશ્ન સમજાવું છું, પ્રશ્ન વાંચું એનાથી જો તમને પ્રશ્ન સમજાવું તો તમને વધુ યાદ રહે છે, તમને ખબર પડે છે કે પ્રશ્નમાં શું છે. બાકી જો હું એકવાર પ્રશ્ન વાંચી જાઉં તો તમને ખાલી કંઈ વધુ ખબર ના પડે, માત્ર એવું થાય કે પ્રશ્ન એક વાંચ્યો છે. અનિરુદ્ધનો ગૃહત્યાગ વાર્તાના ધ્વનિ સ્પષ્ટ કરો. તો કે અનિરુદ્ધનો ગૃહત્યાગ વાર્તા ભગવાન ગૌતમ બુદ્ધના પિતરાય શાક્ય રાજકુમારો અનિરુદ્ધની છે. સુખ વૈભવમાં ઉછરેલા અનિરુદ્ધને જીવનમાં નથી એવો શબ્દ ક્યારેય સાંભળ્યો ન હતો. બિરંજ સુવર્ણના પાત્રમાં રંધાય છે અને તેમાં જ બને છે એવું બાલિશ અનુમાન કરનારા અનિરુદ્ધ પ્રવજ્યા લે એ અકલ્પનીય ઘટના છે. પ્રવજ્યા લેતા પહેલાં તેને અનેક કસોટીમાંથી પસાર થવું પડે છે. એમ જ એ સફળ થાય છે. તેમની સાથે તેમનો પરિચારક ઉપાલી પણ આભૂષણોનો મોહ છોડી પ્રવજ્યા લેવા તેમની સાથે ચાલી નીકળ્યો હતું. તો કે તમને ખબર હશે કે ઉપાલી પણ તેમની સાથે શું લેશે તો કે મોહમાયા છોડી દેશે અને તે પણ આ રાજકુમારોની સાથે બધું મૂકી અને તે પણ એમની સાથે ભળી જતો હોય છે. ઉપાલીની આ ત્યાગ ભાવનાને જોઈ સૌ રાજકુમારોએ ભગવાન બુદ્ધને ઉપાલીને સૌપ્રથમ દીક્ષા આપવાનું કહે છે. ત્યારે તેમને સૌપ્રથમ કોને દીક્ષા આપવામાં આવે છે તો કે ઉપાલીને સૌપ્રથમ દીક્ષા આપવામાં આવે છે. રાજકુમારોની આ નિરાભિમાન વૃત્તિથી તથાગત તે પ્રસન્ન થઈ ઉપાલીને પ્રથમ દીક્ષા આપી. રાજકુમારોએ એ નવા ભિક્ષુને વંદન કર્યા. તેના શ્રમ અને યોગ્ય પરિચર્યા કરીને પછી તેમણે પ્રવજ્યા લીધી. તો કે સૌપ્રથમ આમાં ઉપાલીને પ્રવજ્યા એટલે કે સૌપ્રથમ ભિક્ષુ ઉપાલી બને છે. કારણ કે ઉપાલી પણ જે રાજાઓના પુત્રની સાથે ભળી જતું હોય છે ત્યારે રાજાઓના જે કુંવરો હોય છે એમને એવું થાય છે કે આ ઉપાલી પણ અમારી સાથે જોડાવા માગે છે. તો સૌપ્રથમ આ ઉપાલીને કોઈ મોહમાયા નથી તો એને સૌપ્રથમ પ્રવજ્યા આપવામાં આવે છે. આગળ વધીએ પ્રશ્ન નંબર 10 છે કે શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો હવે તમારે શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચવાની છે. તો એમાં પણ આપણે ટૂંકમાં પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો કે શરત વાર્તાનો આરંભ મિજબાની દરમિયાન ચાલતી ચર્ચામાં મુકાયેલી શરતથી થાય છે. શરત પાલનના નિયમો ઘડાય છે. 20 લાખની શરતનું જોખમ ઉઠાવનાર યુવાન બેંક માલિક છે અને તે શરત પ્રમાણે સ્વતંત્ર જોખમ ઉઠાવનાર યુવાન વકીલ છે. શરત પાલનના નિયમો પ્રમાણે યુવાન વકીલ એ પોતાના જેલવાસ દરમિયાન અનેક ઉત્તમ પુસ્તકોના અધ્યયનથી જ્ઞાન મેળવે છે. તેને ભૌતિક સંપત્તિનો મોહ રહેતો નથી. તો કે આ યુવક જેલમાં જવાની શરત માંગે છે અને તે વખતે તે અનેક પુસ્તકો આ યુવક જે વકીલ હોય છે તે પુસ્તકો અનેક પ્રકારના પુસ્તકો વાંચે છે. ત્યારબાદ તેને કોઈ પણ પ્રકારની મોહમાયા રહેતી નથી. બેંક માલિક સાથે 20 લાખની શરત રાખી હોય છે પરંતુ તેને એવી કોઈ મોહમાયા રહેતી નથી. આથી તે 20 લાખની સંપત્તિને ઠોકર મારી નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો જેલમાંથી છોડીને ભાગી જાય છે. તો કે એને કોઈ પ્રકારની મોહમાયા નથી એટલે એવું ઈચ્છે છે કે હું શરત જીતીશ તો એને સામેવાળા વ્યક્તિને મને 20 લાખ રૂપિયા આપવા પડશે, પરંતુ મારે તો એવા કોઈ પણ પ્રકારના પૈસા જોતા નથી. એટલા માટે સૌપ્રથમ એવું છે કે હું શરત હારી જાઉં એટલે એ સામેવાળા વ્યક્તિને પૈસા આપવા ન પડે. તેને એનો કોઈ અફસોસ નથી. જ્યારે વૃદ્ધ થયેલા બેંક માલિકને 20 લાખનો મોહ છૂટતો નથી. તેને એક ભિખારી
જેવું જીવન પસંદ નથી એટલે એ વકીલને મારી નાખવાની યોજના બનાવે છે. શરતને કારણે વકીલને અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને ભૌતિક સંપત્તિનું એને સહેજે આકર્ષણ રહેતું નહીં. લેખકે વાર્તાના અંતે શરતનું પાલન ન કરનાર વકીલની જીત બતાવી છે. એ દ્રષ્ટિએ વાર્તાનું શીર્ષક શરત યથાર્થ બને છે. તો કે આ રીતે શરત એક જે મુખ્ય વાત છે એટલા માટે આ શરત વાર્તાનું નામ આપવામાં આવ્યું છે. તો આ વિદ્યાર્થી મિત્રો તમે આ સંપૂર્ણ 10 પ્રશ્નોને ડિટેલમાં સમજી ગયા છો. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.